ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર 8 વિદ્યુત ચુંબકીય તરંગ એમાં આમ તો આપણે થિયરી બધી પૂરી થઈ ગઈ છે, દાખલાઓ પણ આપણે પૂરા થઈ ગયા છે. એકાદ બે દાખલા મેં તમને હોમવર્કમાં આપ્યા છે, ડિફિકલ્ટી હોય તો તમારે મને કહેવાનું છે. ત્યાર પછી આપણે એલએનના એમસીક્યુ સોલ્વ કરવાના છે, જે તમને સેન્ડ કરેલા છે. તમે કદાચ ભૂલી ગયા હશો તો એક બે દિવસ અગાઉનું જોઈ લેજો, મેં તમને સેન્ડ કરેલા છે. તો આપણે આજે એલએનના એમસીક્યુ સોલ્વ કરવાના છે. મેક્સિમમ જેટલા એક લેક્ચરમાં થઈ જશે એટલા હું અત્યારે કરાવી દઈશ, બીજા લેક્ચરમાં થશે. ઓકે, તો ત્યાર પછી ચલો હવે આપણે જોઈએ છીએ. પહેલેથી એમસીક્યુ જોઈએ, કારણ કે આની અંદર આપણે થિયરીવાળા એમસીક્યુ પણ પૂછાય છે, એટલે એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું પડશે. જે થિયરીવાળા આમ તમને કહું ને, વિદ્યુત ચુંબકીય વર્ણપટ, એ બધા એમસીક્યુ જે આપણને જોવા મળે, જે શીખવા મળે, એને યાદ રાખી લેવાનું, એની પાછળનું કોઈ મિકેનિઝમ નથી. ચલો, એમસીક્યુ નંબર 1, જો ઈ અને બી અનુક્રમે વિદ્યુત ચુંબકીય તરંગોના વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સદિશ હોય ત્યારે વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા કઈ? તો આપણને ખબર છે કે પ્રસરણની જે દિશા છે, આપણે લાક્ષણિકતામાં ભણી ગયા છીએ કે પ્રસરણની દિશા સી ઇઝ ઇક્વલ ટુ ઈ ક્રોસ બી મુજબ નક્કી કરી શકાય છે. સી ઇઝ ઇક્વલ ટુ ઈ ક્રોસ બી મુજબ આપણે નક્કી કરી શકીએ છીએ. તો પહેલામાં આન્સર 3 આવશે. વિદ્યુત ચુંબકીય તરંગો શેનું વહન કરતું નથી? વિદ્યુત ભાર. એ વિદ્યુત ભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કામ કરતું નથી. ત્રીજું, વિદ્યુત ચુંબકીય તરંગ માટે એક તરંગ વિધેય નીચે મુજબ આપેલું છે. આ સાઈ એટલે કે શ્રોડિંજર ઇક્વેશનનું સાઇન છે. અહીંયા આપણે જોઈએ થર્ડ, આપણને એવું કીધું છે સાઈ એક્સ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ 10⁻³ સાઈ પાઈ 3 × 10⁶ એક્સ માઇનસ 9 × 10⁻14 ટી. તો તરંગની ઝડપ મેળવો, એટલે આપણે ઝડપ મેળવી છે. ઝડપ v ઇઝ ઇક્વલ ટુ ω/k કરી શકીએ. આને સરખાવો પાઈ 12 છે, ધ્યાન રાખજો, પાઈને અંદર લઈ જવું પડે. ઓકે, તો પાઈને અંદર લઈ જાઓ. એક કામ કરીએ, હું અંદર લખી નાખું છું. અહીંયા પાઈ એક્સ, અહીંયા પાઈ ઇન્ટુ ટી. ઓકે, તો આ કે એક્સ માઇનસ ઓમેગા ટી, તો ઓમેગા બરાબર 9 × 10⁻14 ઇન્ટુ પાઈ ડિવાઈડ બાય 3 × 10⁶ ઇન્ટુ પાઈ. પાઈ થઈ ગયા કેન્સલ, તો 3 × 10⁸ મીટર પર સેકન્ડ થઈ ગયું કે નહીં? આ શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ છે. ચલો ત્યાર પછી આગળ વધીએ. ઉપરના પ્રશ્નમાં તરંગ લંબાઈ મેળવો. તરંગ લંબાઈ મેળવવી હોય મિત્રો તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2π/k. કેને તરંગ સદિશ કહેવામાં આવે, જેની કિંમત અહીંયા છે, તો 2π/3 × 10⁶ પાઈ. હવે પાઈ કેન્સલ, 2/3 એનો હિસાબ કરો અને 10⁻⁻6 ઉપર જાય એટલે 0 પોઈન્ટ સમથિંગ કંઈક આવે, અને જવાબ તમારે એ રીતે સેટ કરવાનું કે જે આની અંદર લાગુ પડતું હોય. વિદ્યુત ચુંબકીય તરંગોમાં સરેરાશ ઉર્જા ઘનતા શેના સાથે સંકળાયેલી છે? તો સરેરાશ ઉર્જા ઘનતા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં સમાન રીતે છે. મિત્રો આપણે લાક્ષણિકતા નંબર આઈ થિંક 8મી કે 9મી લાક્ષણિકતા છે, એમાં આપણે આવું જોયું હતું કે એની ઉર્જા ઘનતા 5મું, એની ઉર્જા ઘનતા ρ ઇઝ ઇક્વલ ટુ ρe ρb. પછી આ બંનેની અંદર આપણે ઇક્વેશન મૂકીને
કોઈ પણ એક જ સ્વરૂપમાં લાવ્યા હતા, એટલે રો ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 ઈ સ્ક્વેર RMS અથવા બી સ્ક્વેર RMS અપોન મ્યુ 0. તો બંને આ જે સરેરાશ ઉર્જા ઘનતા છે એ બંનેમાં સરખી રીતે વહેંચાયેલી છે, એટલે કે સમાન રીતે વહેંચાયેલી છે એવું આની ઉપરથી આપણે કહી શકીએ. છઠ્ઠો MCQ, વિદ્યુત ચુંબકીય તરંગોમાં સરેરાશ ઉર્જા ઘનતા ચુંબકીય ક્ષેત્ર સાથે કેવી રીતે સંકળાયેલી છે? મિત્રો, આ ચુંબકીય ક્ષેત્ર સાથે આ રીતે છે, પણ RMSના સ્વરૂપમાં આને ન લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ, BRMS ઇઝ ઇક્વલ ટુ B0 અપોન √2, જે મેં તમને ચેપ્ટરમાં કીધેલું છે. તો B0 સ્ક્વેર અપોન મ્યુ 0 √2 એને ગુણ્યા એનો વર્ગ કરો તો 2 આવે, એટલે આપણે અહીંયા જવાબ આવશે બી ઓપ્શન. ત્યાર પછી જોઈએ, હા, એ જ વિદ્યુત ક્ષેત્રની વાત કરી છે મિત્રો, તો વિદ્યુત ક્ષેત્રમાં પણ આ રીતે જ થશે. એપ્સાઇલોન 0 ઈ સ્ક્વેર RMS, તો અહીંયા ઈ સ્ક્વેર RMS છે, અહીંયા E0 અપોન √2 મૂકી દઈએ, તો એપ્સાઇલોન 0 E0 સ્ક્વેર બાય. ઓકે, તો આ રીતે બંનેની ઉર્જા આપણે લખી શકીએ. યસ, ચલો 8મો, 9મો, 10મો, 11મો યાદ રાખવાનું છે. આ બધું તમારે યાદ રાખવાનું છે. 3 × 10⁹ થી 3 × 10⁻10 સુધીની આવૃત્તિ, જેને સુપર હાઈ ફ્રિકવન્સી બેન્ડ કહેવામાં આવે છે. બેન્ડ એટલે આવૃત્તિનો ગાળો. 3 × 3 30 મેગાહર્ટ્ઝની આવૃત્તિ ખાલી જગ્યા તરીકે જાણીતી છે, તો એ હાઈ ફ્રિકવન્સી બેન્ડ થશે. પછી રેડિયો તરંગના AMની રેન્જ આઈ થિંક 30 મેગાહર્ટ્ઝથી ઓછી હોય. આપણે જુઓ ને તો જે બધી રેન્જ આવે છે એ મેગાહર્ટ્ઝથી ઓછી હશે. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવમાં નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો. હા, તેઓ લંબગત તરંગ છે, આ તો સાચું છે. બધા જ માધ્યમમાં સમાન ઝડપથી મુસાફરી કરે છે, આ ખોટું છે. બધા માધ્યમમાં એટલે માધ્યમ બદલાય ને તો એની આવૃત્તિ નહીં બદલાય મિત્રો. પણ આપણે આવું તો કહી શકીએ ને કે V ઇઝ ઇક્વલ ટુ એફ લેમ્બડા. આવૃત્તિ અચળ રહે, પરંતુ લેમ્બડા બદલાય તો V પણ બદલાશે. તો બધા માધ્યમમાં એનો વેગ સમાન રહેશે નહીં, પણ બદલાશે. શું સમાન રહેશે? આવૃત્તિ, કારણ કે આવૃત્તિ માધ્યમથી સ્વતંત્ર છે. ટેલિકોમ્યુનિકેશન સાથે સંકળાયેલા તરંગો કયા? તો ટેલિકોમ્યુનિકેશન સાથે તો ઇન્ફ્રારેડ તરંગો આવશે, છતાં એકવાર 15માં જોઈ લઈએ શું આવે છે. યસ, 15માં માઇક્રોવેવ્સ આપેલું છે, તો માઇક્રોવેવ્સ યાદ રાખવું. આ બધું કે ને કે નવું નવું તમને જાણવા મળશે વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં. વિદ્યુત ચુંબકીય તરંગનો સ્વભાવ લંબગત સ્વભાવનો અભ્યાસ કરવામાં આવે છે. તો પૃથ્વીની સપાટી ઉપર ગ્રીન અસર શું જાળવી રાખે છે? તો ગ્રીન અસર છે એ રાત્રે ગરમી જાળવી રાખે છે. વિદ્યુત ચુંબકીય વિકિરણની શૂન્ય અવકાશમાં ઝડપ, મિત્રો ઝડપ કેટલી થશે? 18મો MCQ. C ઇઝ ઇક્વલ ટુ આપણે જોઈ ગયા છીએ √μ0 એપ્સાઇલોન 0. બસ ખાલી તમને વિદ્યુત ચુંબકીય તરંગની લાક્ષણિકતા યાદ રહી ગઈ હોય ને તો આમાં કાંઈ પ્રોબ્લેમ પડશે નહીં. પછી ગ્રીન હાઉસ અસરનું કારણ શું છે? તો ગ્રીન હાઉસ અસરનું કારણ આવશે ઇન્ફ્રારેડ કિરણો છે. મેં તમને કીધું હતું કે કોઈ પણ પદાર્થને ગરમ કરવામાં આવે મિત્રો, ત્યારે એ પદાર્થ પોતે શું કરે છે? ઇન્ફ્રારેડ તરંગો ઉત્સર્જિત કરે છે. આ તરંગો પૃથ્વી પર સૂર્યનો પ્રકાશ આપાત થાય ત્યારે પૃથ્વી એટલે કે જમીન ગરમ થાય એટલે ઇન્ફ્રારેડ તરંગો ઉત્સર્જિત થશે. આ તરંગો ઉપર જાય તો ઉપર એને બધા વાયુના કણો છે અહીંયાથી પરાવર્તન પામીને જમીન ઉપર પાછું આવે છે, એટલે જમીનનું તાપમાન એટલે કે ગરમી બહાર ન જઈ શકે, તો અંદર ને અંદર એ ગરમ થઈ જાય, એટલે પૃથ્વીનું તાપમાન વધે છે અને ગ્રીન હાઉસ અસર સર્જાય છે. ઓકે, કયા ઉદ્ગમ માટે વાહક પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહ સમાન હોય? AC અને DC બંને માટે.
વાહક પ્રવાહ આપણે એક એવો દાખલો ગણ્યો તો આઈ થિંક મને એવું લાગે છે કે સ્વાધ્યાયનો પહેલો દાખલો હશે કે જેમાં વાહક પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહ સમાન હતા. ઓકે મિત્રો, તો આ પૂરું થઈ ગયું. હવે આપણે પ્રીવિયસ યર ક્વેશ્ચન જોઈએ. એમાં પહેલો ક્વેશ્ચન એવો પૂછાણો છે કે માધ્યમમાં તરંગ પ્રસરણ માટે નીચેમાંથી કઈ ભૌતિક રાશિ બીજી ભૌતિક રાશિઓથી સ્વતંત્ર હોય છે? તો આવૃત્તિ સ્વતંત્ર હોય છે એટલે કે માધ્યમની એની ઉપર કોઈ અસર થતી નથી. સૂર્યમાંથી આવતી કઈ તરંગ લંબાઈ અંતમાં વિદ્યુત ઉર્જા સ્વરૂપે ઉપયોગી છે? તો એમાં આપણને કીધું છે યસ IR, ઇન્ફ્રારેડ તરંગો. IF કયો કે IR કયો ચાલે. ઇન્ફ્રારેડ તરંગો શું કરે છે? જમીનને ગરમ કરે છે અને એનું રૂપાંતર કરે છે એ વિદ્યુત ઉર્જા સ્વરૂપે. ચાલો પછી કોમ્પિટિટિવ એક્ઝામમાં ત્રીજો, માધ્યમમાં વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્ર નીચે મુજબ આપેલ છે કે જેમાં EX બરાબર 0 છે, EY is equal to 2.5 cos 2 pi into 10⁶ into T minus pi into 10⁻². ઓકે, એકમ ન લખો તો હાલે, ઇન્ટુ એક્સ બરાબર. અહીંયા સીધું હું એક્સ જ લખી નાખું છું. અને EZ ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે આપણે અહીંયા શું નક્કી કરશું કે ઋણ એક્સ અક્ષની દિશામાં, અચ્છા દિશા નક્કી કરવી હોય તો તમને બધાને આપણે વેવ્સમાં ભણ્યા છે તરંગ ચેપ્ટરમાં કે -kx હોય તો એની દિશા છે એક્સ અક્ષની દિશા તો થાય, પણ માઇનસ છે તો ધન એક્સ અક્ષની દિશા થાય. કઈ દિશામાં છે? ધન એક્સ અક્ષની દિશામાં. ઓકે, તો અંદર આપણને ત્રીજો ઓપ્શન એવો આપ્યો છે, ત્રીજો અને ચોથો. ચકાસવાનું એ રહે કે આપણે જે તરંગ લંબાઈ છે એ 100 મળે છે કે 200. આવૃત્તિ આપણને મળી જાય છે. આવૃત્તિ મેળવવી હોય તો F ઇઝ ઇક્વલ ટુ ω/2π. તો ઓમેગા આપણે મેળવવું હોય તો F ઇઝ ઇક્વલ ટુ F મેળવવું હોય તો 2π into 10⁻⁶ ડિવાઈડ બાય 2π. 2π થઈ ગયા કેન્સલ. સો F ઇઝ ઇક્વલ ટુ 10⁻⁶ હર્ટ્ઝ. ઓકે, તો -6 પ્લસ આવશે. ઓકે, હવે આપણે કે મેળવીએ, લેમડા મેળવીએ. લેમડા ઇઝ ઇક્વલ ટુ k/2π. તો k ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇન્ટુ 10⁻² ડિવાઈડ બાય 2π. પાઈ થઈ ગયા કેન્સલ. તો 1/2 એટલે 0.5. આપણે કંઈક ભૂલ થાય છે, સોરી, ઊંધું થઈ ગયું ને. 2π/k આવે ને, 2π/k. તો 2 into pi into 10⁻², એટલે 200 મીટર. તો બસ આપણો ઓપ્શન ડી આવશે. એક્સ અક્ષની દિશામાં 10⁶ હર્ટ્ઝ અને 200 મીટર તરંગ લંબાઈ ધરાવે છે. વિદ્યુત ચુંબકીય તરંગોના ગુણધર્મ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો તરંગ પ્રસરણ માટે કોઈ દ્રવ્ય માધ્યમની જરૂર પડતી નથી, સાચું વિધાન છે. બંને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના સદિશો સમાન સ્થાન અને સમાન સમયે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે, આ પણ સાચું છે. વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના સદિશો વચ્ચે સમાન રીતે વહેંચાયેલી છે, આ પણ સાચું છે. આગળ જોઈ ગયા આપણે. બંને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના સદિશો એકબીજાને સમાંતર હોય, વાક્યને પકડવાનું આપણે, અને તરંગ પ્રસરણની દિશાને લંબ રૂપે હોય
આપણે જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા ભણ્યા મિત્રો, ત્યારે પહેલાં જ આપણે કહી દીધું હતું કે બંનેના સદિશો હંમેશા એકબીજાને લંબ જ હશે અને આ રીતે હોય. જો હું અહીંયા આકૃતિ દોરું છું, ઓકે, અને ચુંબકીય ક્ષેત્રની આપણે વાત કરતા હોઈએ ને તો એ આ રીતે હશે. અને આ ચુંબકીય ક્ષેત્ર છે બી, અને ઉપર જે છે એ વિદ્યુત ક્ષેત્ર છે. એના સદિશો આ રીતે હશે. લંબ હશે. મિત્રો આ રીતે હશે. વિદ્યુત ચુંબકીય તરંગનું સ્વરૂપ આ રીતે હશે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો એકબીજાને હંમેશા લંબ હશે, ક્યારેય સમાંતર થશે નહીં. ઓકે, ચલો ત્યાર પછી પાંચમો MCQ. આપણને એવું કીધું છે કે μ0. અચ્છા ચલો એક કામ કરીએ, આપણે એ તો કરવો જ છે પણ થોડો નાનો અમથો જોઈ લઈએ આપણે, જો કોઈ ગણતરી થઈ જાય ઝડપથી. આઠમો જોઈ લઈએ. એક કામ કરીએ, આઠમો સહેલો છે, જગ્યા ઓછી છે ને એટલે અહીંયા આપણે કામ નથી કરવું. E = 40 cos kz -6 × 10⁸ t. જ્યાં E, Z અને T અનુક્રમે વોલ્ટ પર મીટર, મીટર અને સેકન્ડમાં છે. તો તરંગ સદિશ મેળવો. સિમ્પલ. E = E0 cos kz, આ થશે ઓમેગા × t. તો આપણે મેળવવાનું છે તરંગ સદિશ કે. તો હવે આની અંદર આપણે શું કામ કરશું? પહેલી તો વસ્તુ C = E0/B0 થાય અને E = ω/k. તો આપણે આ બેનો ઉપયોગ કરીએ ને, કારણ કે આપણી પાસે ઓમેગા છે. તો K = ω/c. ઓમેગા બરાબર 6 × 10⁸ એના છેદમાં 3 × 10⁸. તો થશે K = 2 રેડિયન/મીટર. છે ને સહેલું? આપણા મગજમાં ઇક્વેશન આવવું જોઈએ. ચલો ત્યાર પછી હવે આપણે આજ ગણીએ છીએ. થોડું રબ કરી નાખું, ત્યાં સુધી તમે લખી નાખો પોઝ કરીને. ઓકે મિત્રો, હવે આપણે આગળ જોઈએ. જો શું કહે છે આપણને કે μ0 ε0
એપ્સાઇલોન 0 હોલ રેઝ ટુ -1/2નું પરિમાણ. હવે આ તો સહેલું છે, આમાં કંઈ ખાસ છે નહીં. શું કરવાનું છે તમારે, હું તમને કહી દઉં, આટલું કામ તમારે જાતે કરવાનું છે કે μ0નું પારિમાણિક સૂત્ર નક્કી કરો. ઓકે, પછી એપ્સાઇલોન 0નું પારિમાણિક સૂત્ર નક્કી કરો અને એ આ સૂત્રની અંદર મૂકી દો એટલે પરિમાણ મળી જાય. બહુ સિમ્પલ વસ્તુ છે અને જવાબ ટેલી કરવાનો. ઓકે, તો અમારે કંઈ ગણાવવાની જરૂર નથી, મને એમ કે ગણાવવું પડશે, પણ સિમ્પલ છે. વિદ્યુત ચુંબકીય તરંગ સાથે સંકળાયેલા તથા ઝેડ અક્ષની દિશામાં પ્રસરણ પામતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર શેના વડે દર્શાવવામાં આવે છે? જો પ્રસરણની દિશા શું છે? છઠ્ઠો MCQ, પ્રસરણની દિશા પ્લસ ઝેડ છે એટલે કહી શકીએ કે ઓકે. તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર, હવે પ્રસરણની દિશા છે એ C = લખી શકીએ આપણે E×B. હવે આ કે કેપ હોય તો કે કેપ આવે કઈ રીતે? I×J કેપ ઉપરથી. તો આની અંદર આપણે લખવું હોય તો લખી શકીએ કે E = E0I અને B B0J. એટલે વિદ્યુત ક્ષેત્રનો સદિશ એ x અક્ષની દિશામાં છે, ચુંબકીય ક્ષેત્રનો સદિશ એ y અક્ષની દિશામાં છે. એટલે ઓપ્શન આવશે આપણો મિત્રો, હા એ ઓપ્શન આવશે. હા, પછી બહુ મહત્વનું કામ આવ્યું કે પારરક્ત માઇક્રો તરંગો અને પારજાંબલી અને ગામા તરંગોને તરંગ લંબાઈના ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતા ક્રમમાં એટલે પહેલાં સૌથી વધારે જેની તરંગ લંબાઈ છે એને આપણે મૂકવાનું, અહીંયાથી ઘટતી તરંગ લંબાઈમાં નીચે આવવાનું. તો મિત્રો આની અંદર મેં તમને લખાવ્યું છે, જોજો તમને લાઇનસર વિદ્યુત ચુંબકીય વર્ણપટનો ટોપિક તમે જોશો ને એની અંદર આપણને આ આપેલું છે. તો પારરક્ત એટલે ઇન્ફ્રારેડ, માઇક્રો તરંગો, પારજાંબલી અને ગામા તરંગો. ગામા તરંગની તરંગ લંબાઈ સૌથી ઓછી હોય એટલે 1 અને 2 માંથી કોઈ પણ એક ઓપ્શન આવી શકે. તો 7મામાં આપ્યું છે એ. માઇક્રો તરંગો, પારરક્ત, પારજાંબલી અને ગામા તરંગો આ એના ઉતરતા ક્રમમાં છે. ઓકે, ચલો ત્યાર પછી 8મો MCQ. 8મો MCQ, શૂન્ય અવકાશમાં ગતિ કરતા ઇલેક્ટ્રોમેગ્નેટિવ એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગ માટે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ નીચે મુજબ છે. 40 cos, અચ્છા આ થઈ ગયો છે, આપણે 8મો થઈ ગયેલ છે, આની પહેલાં જ કર્યું. હા, 9, ખાલી જગ્યા શરતને આધીન માઇક્રોવેવ ઓવન અને એ પાણીના અણુઓ ધરાવતા ખોરાકને ખૂબ જ કાર્યદક્ષતાથી ગરમ કરે છે. એટલે કાર્યદક્ષતાથી ગરમ કરે, મેં તમને જ્યારે માઇક્રોવેવ્સનો ટોપિક ચલાવ્યો ત્યારે આ પણ વસ્તુ મેં તમને કીધી હતી. માઇક્રોવેવ ઓવનમાં પારરક્ત તરંગો ગરમી ઉત્પન્ન કરે છે? નહીં, માઇક્રોવેવ્સ હોય એની અંદર. માઇક્રોવેવની આવૃત્તિ એ પાણીના અણુની અનુનાદી આવૃત્તિ સાથે જરૂરથી એકરૂપ થવી જોઈએ, બરાબર છે. જરૂરથી એકરૂપ થાય ને ત્યારે ગરમી, ત્યારે શું થાય? મેં તમને કીધું હતું કે આ માઇક્રોવેવ તરંગની તરંગ લંબાઈ હોય એની સાથે આ અણુઓ શું કરે છે? દોલન કરે છે. અનુનાદી આવૃત્તિ ઉત્પન્ન, અનુનાદ આવૃત્તિ એટલે આમ તો તમે ભણી ગયા છો કે એની નોર્મલ આવૃત્તિ હોય પ્રાકૃતિક કોણીય આવૃત્તિ સાથે અથવા આવૃત્તિ સાથે મેચ થઈ જાય ત્યારે એ અનુનાદી કહેવાય. માઇક્રોવેવ ઉષ્મા તરંગો, ના, ઉષ્મા તરંગો તરીકે હજી કહું છું, ઉષ્મા તરંગો તરીકે ઇન્ફ્રારેડ તરંગો વપરાય છે. ધ્યાન રાખજો, આ MCQમાં પૂછાય. વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા 15 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની છે. તો તરંગના કયા વર્ણપટમાં આવશે? તો આ તમારે યાદ રાખવાનું છે, X કિરણો. ઈ ઉર્જાવાળું વિકિરણ લંબરૂપે સંપૂર્ણ પરાવર્તક સપાટી ઉપર આપાત થાય છે તો સપાટીને મળતું વેગમાન ખાલી જગ્યા. જો પરાવર્તક સપાટી કીધું હોય, પરાવર્તક સપાટી માટે આપણને ખબર છે
આપણે એફ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ પી જેને વેગમાન કહેવાય અને ઈ વેગમાન માટે આપણે 2u અપોન સી એટલે અહીંયા ઈ વાપર્યું છે તો 2e અપોન સી આવશે. મિત્રો 9 અને 10thમાં થોડી રકમ કંઈક અધૂરી હોય એવું લાગે છે, છતાંય આપણે એને નેક્સ્ટ ટાઈમ કરશું. આપણે 14 જોઈ લઈએ. ઇલેક્ટ્રોમેગ્નેટિવ તરંગ માટે E ઇઝ ઇક્વલ ટુ E0 સાઇન 12 ઇન્ટુ 10⁶ Z-2 ઇન્ટુ 10⁻⁴ છે તેનો વક્રી ભવનાંક n ઇઝ ઇક્વલ ટુ સી અપોન વી. અને આપણે બીજું આમ પણ કહી શકીએ ને કે સી અપોન n ઇઝ ઇક્વલ ટુ સી અપોન વી. સી બરાબર તો 3 ગુણ્યા 10⁸ છે, પણ મિત્રો વી બરાબર ઓમેગા અપોન કે લખી શકું કે નહીં? લખી શકું. 3 ઇન્ટુ 10⁸ ઇન્ટુ કે અપોન ઓમેગા. તો અહીં મૂકી દો બધી કિંમત. 3 ઇન્ટુ 10⁸ કે ઇઝ ઇક્વલ ટુ કે જો એક કામ અહીંયા તમારે કરવાનું છે કે આને અંદર ગુણી નાખવાનું છે. આને ક્યાં ગુણશો તમે? અંદર. એટલે અંદર ગુણો ને તો આ કે થઈ જશે. આ ઝેડના સહગુણકમાં જે હોય એ કે થાય. એટલે 12 ગુણ્યા 10⁶. અને આની સાથે ગુણાય તો 24 ગુણ્યા ઓમેગા બરાબર થશે 24 ગુણ્યા 10⁻14. તો આ બધું જ કેન્સલ. 12 2 24 ને 3/2 એટલે 1.5. તો n ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 1.5. ઓકે, ચલો મિત્રો, હવે આપણે આટલે સુધી રાખીએ છીએ. ત્યાર પછીના બધા જ MCQ આપણે પૂરા કરી નાખશું. તમારે તો પૂરા કરી જ નાખવાના છે. ઓકે, તમારે આને સોલ્વ કરી જ નાખવાના છે. ઉદાહરણ પણ સાથે સાથે કરજો, પણ ઉદાહરણમાંથી જે તમને ડિફિકલ્ટીમાં હોય એ હું તમને કરાવીશ. ઓકે, ચલો, તો આટલું રાખીએ. નેક્સ્ટ ટાઈમ ફરીવાર મળશું. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.